આણંદ શહેરમાં ચિકોદરા ચોકડી નજીક આવેલી હંગરી હોટલમાં જમવા ગયેલા નડિયાદના યુવાનોને બહારથી આવેલા સ્થાનિક યુવાનોને મારવાની ઘટના સામે આવી હતી। આ ઘટના બનતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। નડિયાદના કેટલાક યુવકો આણંદની હંગરી હોટલમાં જમવા માટે આવ્યા હતા। એ દરમિયાન બાજુના ટેબલ પર બેઠેલા એક કપલ સાથે તેમની બોલાચાલી થઈ। બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો। કપલ દ્વારા ફોન કરીને સ્થાનિક યુવાનોને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ સ્થાનિક યુવકોના ટોળાએ નડિયાદના યુવકો પર હુમલો કર્યો હતો। આ મારામારીની ઘટના એક યુવકને ઈજા પણ થઈ હતી। સંપૂર્ણ ઘટના હોટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસની જનરક્ષક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। એ દરમિયાન હુમલાખોર ટોળું ફરાર થઈ ગયું હતું। હાલ આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। હોટલની પ્રેમાઈજીમાં છૂટી ડીશો બધું માર્યું છે। આ ભાઈને અહીં આંખ પર વાગ્યું, ભાઈ બતાય આમ કર, લોહી બોહી કાઢ્યું છે અને એવું કહેતા હતા પોલીસને ફોન કરી તો પોલીસ આવતે પોલીસને ઠોકીશું। મારું નામ જય દિવ્ય અને 4-5 જણા બોલ્યા અમે અહીંના છે, તમે નડિયાદ સીધા આવી જાઓ, તમે તાકાત હોય ઉખાડ લો। આ શબ્દો હતા એમના। કયા વિષયને લઈને બબાલ થઈ? અમે એમને ખાવા બેઠેલા રેગ્યુલર, અમે 5-6 જણા હતા અને એક છોકરો ને છોકરી કપલ બેઠેલા હતા ખાવા। અમે રેગ્યુલર ખાવા, એ બે રેગ્યુલર ખાવા બેઠેલા છોકરા છોકરી। અમે અંદર અમારી વાત કરતા હતા। તેમાં પેલો છોકરો એવું બોલ્યો ભાઈ કે તમે લોકો બૂમા બૂમ ના કરો, શાંતિથી વાત કરો। તમે કીધું હા ભાઈ અમે શાંતિથી વાત કરીએ। તો ચગવા માંડ્યો કે ભાઈ તારે શું છે, તું નડિયાદનો છો, નડિયાદ ના આવી જા, લુખ્ખો છું, કોણ છું તે તમે બતાવો એમ કહીને ભાઈ 5 જણને બોલાયા। 5 જણા આટા મારે કે ખાઈને તમે બહાર આવો, તમને લોકોને તમારી ઓકાત બતાવું છું કે પોલીસ આવે, પોલીસે ઠોકી કાઢીશું, અમને કોઈ બીક નહીં। પછી 30 જણા 10-15 મિનિટ અમે ખાતા હતા એટલે અમે 25 જણા 30 જણા લઈને આવ્યા। એકદમ જ અમારા બધા પર લાફાઓ માર્યા। આ ભાઈને છૂટી કાચની ડીશ વાગી અને આંખ ઉપર વાગી અને હમણાં પર મારામારી કરી। એટલે આમ કિચનમાં જતા રહ્યા અને એ ભાઈ લોકો ગાડીઓ લઈને જે આવ્યા હતા બધા 50 જણા નાઈ ગયા। હોટલમાં રેકોર્ડિંગ છે, રેકોર્ડિંગ કરાવી લો।